નમસ્તે. વાત વાતમાં બધાને શ્રાપ આપતા દુર્વાસા ઋષિ પોતાનો જીવ બચાવવા કેમ ભાગ્યા? એક નાની વાર્તા. હિન્દુ ધર્મના પુરાણોમાં દુર્વાસા ઋષિ વિશે ઉલ્લેખ જોવા મળે છે. તેઓ અત્રિ મુનિ અને અનસુયાના સંતાન હતા. શિવના અંશથી દુર્વાસાનો જન્મ થયો હતો, તેથી દુર્વાસાને ભગવાન શિવના અવતાર માનવામાં આવે છે. તે પોતાના ક્રોધના કારણે જાણીતા હતા. એમણે ગુસ્સે થઈ કેટલાય લોકોને શ્રાપ આપી એમની હાલત બગાડી નાખી હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે. આ કારણે તેઓ જ્યાં પણ જતા ત્યાં લોકો ભગવાનની જેમ એમનો આદર કરતા હતા. રાજા અંબરીશની સાથે દુર્વાસા ઋષિના ઝઘડાની કથા ખૂબ જ જાણીતી છે. અંબરીશ રાજા ભગવાન વિષ્ણુના મહાન ભક્ત હતા અને હંમેશા સાચું બોલતા હતા. અંબરીશે પોતાના રાજ્યની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પૂરી શ્રદ્ધાથી એક યજ્ઞ કરાવ્યો હતો. એકવાર અંબરીશે બારસનું વ્રત કર્યું હતું, જેમાં એકાદશીએ વ્રતની શરૂઆત થાય અને બારસના દિવસે વ્રત પૂર્ણ થાય. વ્રત પૂર્ણ થયા બાદ સાધુજનોને ભોજન કરાવવાનું હોય છે. જ્યારે બારસના દિવસે આ વ્રત પૂર્ણ થવા આવ્યું ત્યારે અંબરીશના ઘરે દુર્વાસા ઋષિ પધાર્યા. અંબરીશે દુર્વાસા ઋષિનું સાદર સ્વાગત કર્યું. અંબરીશે એમને ભોજન કરવા માટે આગ્રહ કર્યો. દુર્વાસાએ અંબરીશના આગ્રહનો સ્વીકાર કર્યો અને કહ્યું કે તેઓ સ્નાન પછી જ ભોજન ગ્રહણ કરશે, એટલે જ્યાં સુધી તેઓ નદીએ જઈ સ્નાન કરીને ન આવે ત્યાં સુધી અંબરીશે વ્રત પૂર્ણ કરવું નહીં. ઘણો સમય વીતી ગયો, પરંતુ દુર્વાસા ઋષિ આવ્યા નહીં. અંબરીશે વ્રત પૂર્ણ કરવાનું હતું. ગુરુ વશિષ્ઠના આગ્રહને કારણે અંબરીશે તુલસી પત્ર વડે પોતાનો ઉપવાસ પૂર્ણ કર્યો અને દુર્વાસા ઋષિની પ્રતીક્ષા કરવા લાગ્યા. દુર્વાસા ઋષિને એમ લાગ્યું કે એમના આવવા પહેલા વ્રત પૂર્ણ કરી અંબરીશે એમનું અપમાન કર્યું. ગુસ્સામાં તેમણે પોતાની જટામાંથી કૃત્યા નામની રાક્ષસી ઉત્પન્ન કરી અને રાજા અંબરીશ ઉપર આક્રમણ કરવાની આજ્ઞા આપી. ભગવાન વિષ્ણુએ પોતાના ભક્તનું રક્ષણ કરવા માટે સુદર્શન ચક્ર છોડ્યું, રાક્ષસીનો વધ કર્યો અને અંબરીશની રક્ષા કરી. ત્યાર પછી સુદર્શન ચક્ર દુર્વાસા ઋષિનો પીછો કરવા લાગ્યું. ભયભીત દુર્વાસા ઋષિ ભાગ્યા અને પોતાને બચાવવા માટે તમામ લોકમાં ફરી વળ્યા. તેઓ શિવજી પાસે પોતાના રક્ષણ માટે ગયા. શિવે તેમને વિષ્ણુ પાસે મોકલ્યા. વિષ્ણુએ કહ્યું કે તમે મારા ભક્તનો અપરાધ કર્યો છે, માટે જીવ બચાવવો હોય તો અંબરીશના શરણમાં જાઓ. અંતે દુર્વાસા ઋષિ અંબરીશ પાસે આવ્યા, માફી માંગી અને સુદર્શન ચક્રને રોકવાની પ્રાર્થના કરી. દયાળુ રાજાએ ઋષિની વાત માની અને સુદર્શન ચક્રને પોતાના સ્થાન પર જવાનું કહ્યું. આ રીતે ઋષિ દુર્વાસાના જીવમાં જીવ આવ્યો. ધન્યવાદ.